બગદાણાના કોળી યુવકને ફટકાર્યો તે સમયે મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજના આગેવાનોના વચ્ચે નિવેદન આપતા કહ્યું હતું કે સમાજ માટે ધોકા ઉપાડવા પડશે તો તે ઉપાડશે. આ મામલે હવે તેમણે સ્પષ્ટતા કરવી પડી છે. શું છે મામલો તેને લઈને વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયા પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે છે, તેને માર મારતો વિડીયો બનાવે છે. આ વિડીયો વાયરલ થાય છે. કોળી સમાજના આગેવાનો, ધારાસભ્ય અને સાંસદ પહોંચે છે મુખ્યમંત્રીના પાસે અને તટસ્થ તપાસ થાય તેવી માંગણી કરે છે. ફરિયાદીએ પોતે પણ પોલીસ છે તેમના સામે આંગળી ચીંધી હતી, ગંભીર આરોપ લગાવ્યા હતા કે યોગ્ય રીતે ફરિયાદ નોંધવામાં નથી આવી અને આરોપીઓનો બચાવ થાય તેવી રીતે પોલીસે વર્તન કર્યું છે. ત્યાર પછી સીટની રચના થાય છે. આ મામલે અલગ અલગ વ્યક્તિઓની ધરપકડ પણ થાય છે, જેમાં મુખ્ય ષડયંત્રકાર તરીકે જયરાજ આહિર છે. તેઓ આરોપ આ નવનીત બાલદિયા લગાવે છે. તે પોતે જેલમાં જાય છે. અંતે જયરાજ આહિર હવે જેલ મુક્ત થયા છે અને આ ગાળા દરમિયાન મંત્રી પરસોત્તમ સોલંકીએ એક નિવેદન આપતા કહ્યું હતું કે કોળી સમાજ માટે તેમને જો ધોકો ઉપાડવો પડશે તો તે ઉપાડશે. અને ત્યાર પછી આહિર સેના ગુજરાતની છે તે નારાજ થઈ હતી. આ મામલે સ્પષ્ટતા માંગી હતી અને અંતે મંત્રી પરસોત્તમ સોલંકીએ સ્પષ્ટતા કરી છે કે બાપા આ પ્રથમ સંમેલન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આમંત્રણ. એટલે મેં દીપુને કીધું કે બેન, જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ. તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા. તમે બધાએ હમણાંનો નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાનું નહીં. એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હે બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી સમજ્યું સમજી, હું તો જે છે. અને આ કોળી સમાજનો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે. તમને કંઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા અને હું સૌથી પહેલો ભાગતો. મને એ બધું ન ગમે અને મને કોઈ લાલા પોપા મને આવડતું નથી. હું કોઈને પગે પડું એવું હું નથી. મને ન જ ગમતું. તમે મને જાહેરમાં ભાષણમાં કોપી જોયું. ઘણા મારા ઇન્ટરવ્યુ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળથી તમે શું માંગો છો? મેં કહું કાંઈ નહીં. મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે, એમને જેટલા થાય એટલા કામો આપો. કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોળી સમાજના દરિયાથી રહેતા વધારે આપણા કોળી ભાઈઓ હતા. એટલે તમે એને જેટલું થાય એટલું સાથ આપો, એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપીશ. પહેલાં આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા. હવે વિચાર કરો કે હવે 18 ધારાસભ્ય આપણા કોળી સમાજ.
આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારો. એટલે આ બધા પ્રયત્નો હું કરું છું અને તમે બધા મારી હારે જ. અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો, પણ મને ભાષણની જરૂર નથી. તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું, પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા ઉના 15-20 દિવસે હું અહીંયા આવતો રહું. એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે, પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો. તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. આટલું કંઈ બીજું વસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીતારામ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.